વખતે છેલ્લા લગભગ 3-4 વર્ષથી અહીંનો સાધનાઓ કરીએ છીએ. આપણે 9 દિવસ સુધી અહીંયા જે સંકલ્પ આપણે હમણાં લીધો કે દિવસની 27 માળા, દિવસના 27 12 અને મંત્ર 24 આ 3 કરીએ તો આપણે સંપૂર્ણ ગાયત્રી અનુસાર એના જે નીતિ નિયમો છે આપણે પાળવા હોય છે. બ્રહ્મચર્યનું પાલન, નીચે બને ત્યાં સુધી આપણે નીચે ઊંઘવાનું અને પોતાનું કામ પોતે જ કરવાનું. તાંબડાનો કોઈ ઉપયોગ પટો કીધો હોય તો એનો ઉપયોગ કરવાનો નહીં અને પોતાનું જેટલું બને એટલું અહીંયા ગાયત્રી અમારા જે પરિજનો છે એ તો ખાસ કરે છે. લગભગ અહીંયા અમે યાદી મંત્ર પરની અનુષ્ઠાનની લગભગ મારે 3 તો યાદી થઈ જશે, પણ પોતાના અનુકૂળ પ્રમાણે અડધા પોતે પોતાના ઘેર સ્થાપન કરે છે. અને નવા 10મા દિવસે દશેરાના દિવસે આપણે સામૂહિક જે 10મો ભાગ છે એનો અનુષ્ઠાનનો યજ્ઞ પણ આપણે કરીશું. અને આજુબાજુના ગામનો પણ મકરવાડા છે, ભરોડ છે, રૂપાલ છે, ઇકબાલગઢ છે, એ લોકો પણ સામૂહિક અનુષ્ઠાન કરી અને આવતી વખતે 2026 જે ગુરુદેવની જન્મ શતાબ્દી છે એ શતાબ્દી વર્ષની અંદર જેટલું બને એટલું વધારે જપ અને તપ થાય એવી અમારી આ પ્રયત્ન છે. અને જાન્યુઆરીના મહિનાની અંદર 20, 21, 22 અને 23 તો 4 દિવસ સંકલ્પ પરિજનોનું જો આગળ સંમેલન છે. તો આ કાર્ય ગુરુદેવના મિશનમાં જેટલું બને એટલું અમે સાથ અને સહકાર આપી અને દરેક પરિજનો અહીંયા મદદ કરે છે. એવી જય ગુરુદેવ, જય